શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામી મહોત્સવની જય. જો આ 5 તત્વ મહારાજે કહ્યું છે, એમાં પહેલું તત્વ પરબ્રહ્મ, બીજું તત્વ બ્રહ્મ, એ બે આપણી પાસે છે. મહારાજ સ્વામી જે અનાદિની જોડ, ક્યારે એ જોડ ક્યારે મટી નથી, હંમેશા રહી છે. અને એક જ પરબ્રહ્મ, એક જ બ્રહ્મ, એ આ સમગ્ર અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે. પછી એ જોડ આપણી પાસે છે. ગુણાતીતાન સ્વામી જે મહારાજને પૂજન કરીને મહાપૂજા કરી, એ કેટલા વર્ષ સુધી સાથે રાખ્યા, એ યોગી અપાર કૃપાથી આપણી પાસે આયા. ગુણાતીતાન સ્વામી પૂજેલા. હવે એમની જોડ ગમે એ ના હોય, એટલે એ જોડ બધી એમના સાઈઝની, એમના બધા લક્ષણ બધી રીતે મળે એ રીતે આપણે ગોઠવવાની છે. તો એ મૂર્તિ આપણને મળી, આપણે તૈયાર, સંતોએ તૈયાર કર્યું, અને એ પ્રમાણે આપણે આ જોડ થઈ ગઈ. જો મહારાજ અને સ્વામીની જોડ, અનાદિની જોડ, માયા પરની જોડ, ક્યારેય કાળક્રમ માયાથી રહિત બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિની જોડ છે. એમાં એ આપણી શાસ્ત્રી મહારાજની દયાથી, ગુણાતીતાન સ્વામીની દયાથી આપણને પણ રૂબરૂ મહારાજ અને સ્વામી આ બ્રહ્માંડમાં પધાર્યા. અને બીજી અહીંયા નૈનપુરમાં મહારાજ આવ્યા છે. કેટલી બધી હવે સામાન્ય સમજતા નહીં. મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે, અને સ્વામી પ્રત્યક્ષ બિરાજમાન છે. અને આ જોડ આપણે મળી ગઈ. જો આમ તો શાસ્ત્રી મહારાજે બધા મંદિરો પધરાયા છે, ધામધામી મુકતા અને ધામધામીને ગોંડલમાં ધામધામી એ છે. પણ ગુણાતીતાન સ્વામી પૂજેલી મૂર્તિ, એની જોડ, તે જોડ આપણને મળી. અને આજે યજ્ઞ થાય છે, આ બધું કરીએ છીએ, ધામધૂમ કરીએ છીએ. નગર યાત્રા નીકળશે, બીજું બધું ઘણું બધું થશે. અને બધાના મનમાં આ ઉત્સવમાં બધાએ સેવા તન મનથી ધનથી કરી છે. અને એ બધાને આભાર માનવા આવે છે કે આ અવસર ચૂક્યા નહીં, આ અવસર ઝડપી લીધી. અને એ કેમ કે આપણે તો શું આપવાના હતા, બધું ભગવાનનું છે. પણ આપણને આપેલું એમાંથી આપણે આપીએ. ભાઈ એ આપણે લાભ આપ્યો મહારાજ સ્વામી, કે એમનું આપેલું થી એમાં આપણે આપીએ છીએ. અને આ બધું મોટો અવસર છે. મોટો અવસર એટલે કે ગુણાતીતાન સ્વામી પૂજેલા એમની જોડ, એ જોડ, એ સ્વામી આપણે પધાર્યા, અને એ જોડ આપણને
સ્વામીને મહારાજને મળી ગઈ અને એમનો કેટલો બધો આનંદ હશે, કેટલો બધો. આપણે તો શું આનંદ, મહારાજે તો ઘણો બધો. પણ આપણે ભેગા ભેગા આપણને પણ બધાને આપણે આનંદ કિલો, અને આનંદ કિલો લૌકિક આનંદ નહીં, ખાવા પીવાનો આનંદ નહીં, પણ જે મહારાજ સ્વામી જે જોડ, અનાદિની જોડ, એ આપણે સ્વામી પૂજેલા એની જોડ સ્વામી આપણને મળી ગયા, એટલે આપણને આનંદનો પાર નહીં. અને આપણે અલૌકિક આનંદ માણવાનો. લૌકિક તો બધું છે, બધું ચાલશે, પણ અલૌકિક આનંદ કે આપણે એકાંતિક ભક્ત થઈશું, શ્રીમાના ચરણમાં બેસી જઈશું, એ આનંદ આપણે રહેવું જોઈએ. કે બધી અત્યંત નિર્વાસ્તિક થઈને એક શ્રીજી મહારાજની ઉપાસના કરીશું, ભ્રમરૂપ થઈને. ભ્રમરૂપ થયા વગર તો થાય નહીં, એ રીતે આપણે કરીશું તો મહારાજ આપણને, એ ભક્તિ છે, એમાં મહારાજ મુક્તોની પંક્તિમાં આપણે બેસી જવું છે, અને અખંડ મહારાજનું દર્શન. ત્યાં કોઈ ઉપાધિ નહીં, ખાવા પીવાનું નહીં, કાંઈ નહીં, દિવ્ય તનુ પામીને એમાં તો મહારાજ સામે દ્રષ્ટિ રાખવાની. ત્યાં અક્ષરધામમાં મુક્તો બધા અનંગુટી મુક્તો છે, શ્રીજી મહારાજના દર્શન જ કરે છે, બીજું કાંઈ કરવાનું નથી. અને મહિમા સમજે છે, મહિમાને વધારે સમજતા જાય છે. તો જો આપણે તો એ લાભ બને છે, અલૌકિક લાભ મળ્યો છે, જે આપણે સામાન્ય આનંદ. અને એને લીધે બીજું બધું થાય. દેહ છે એટલે દેહ માટે બધું કરવું પડે, પણ ખરું તો જે મહારાજ સ્વામી એકાંતિક ભાવથી ભક્તિ કરીએ, એ જ પ્રાર્થના છે. આ બધા જેને એના ભાગ લીધો છે અને આર્થિક રીતે સેવા કરી છે, ઓનલાઈન એટલે બધું બીજું તો થઈ ના શકે, પણ એ બધાને આ અવસર ઝડપી લીધી અને આ સેવા કરી, તો બધાને આશીર્વાદ છે. બધાને મહારાજ બધા આનંદ સુખી કરે, શાંતિ થાય. અને આ લોકમાં બધું જે ઉપાધિઓ છે, મહામારીની ઉપાધિને એ સત્વરે નાશ પામે, એ મૂળમાંથી નીકળી જાય, રહે જ નહીં, એ બધી પ્રાર્થના કરી છે. સહજાનંદ સ્વામી મહારાજ.